વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રશ્ન નંબર 1 થી 5નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ। નંબર 1 જોઈ લઈએ। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તો પ્રકરણ નંબર 10માંથી પૂછાશે। તો પહેલું જોઈ લઈએ। 3/4 રૂપિયા બરાબર ખાલી જગ્યા। તો 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય, એટલે કે 3/4 ગુણ્યા 100 7 રૂપિયા આપતા તો આપણને 75 પૈસા જવાબ આવશે। પહેલું જોઈ લઈએ। એક પેન્સિલની કિંમત છે રૂપિયા 4.50 હોય તો 4 પેન્સિલની કિંમત કેટલી થાય? તો એક પેન્સિલની કિંમત છે રૂપિયા 4.50, તો 4 પેન્સિલની કિંમત છે કેટલા? પ્લસના ચિહ્ન છે, એટલે કે 4 ગુણ્યા 4.50। તો અહીંયા આપણે પોઈન્ટ દૂર કરતા વિદ્યાર્થી મિત્રો, એટલે પોઈન્ટના છેદમાં કેટલા આવશે? 100। મીંડું અહીંયા કટ થાય છે, તો 4ના ભાગ પડશે 2 ગુણ્યા 2, 45ના ભાગ પડશે 9 ગુણ્યા 5। અહીંયા 5 અને 2 કટ થાય તો 2 ગુણ્યા 9 એટલે 18 રૂપિયા થશે। ત્રીજો દાખલો 0.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીમી। તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી। 0.6 સેન્ટીમીટર એટલે 6/10 સેન્ટીમીટર લખાય। તો 6/10 ગુણ્યા 100 એટલે મીમીમાં રૂપાંતર થઈ ગયું। 100 અહીંયા 10 કટ થાય છે તો આવશે અહીંયા 100 મીમી આવશે। હવે ચોથું, સંજયની ઊંચાઈ 1 મીટર અને 30 સેન્ટીમીટર છે, તો તેની નીચેનામાંથી કઈ રીતે લખી શકાય? તો 1.30 મીટર લખાય। પ્રકરણ નંબર 11 પહેલું, એક આકૃતિ બધી જ બાજુઓનો માપ અનુક્રમે 10 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર, તો આ આકૃતિની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે। તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ આવે એટલે બધી જ બાજુઓનો સરવાળો કરવાનો, એટલે કે 10 + 6 + 8 + 8 તો 36 સેન્ટીમીટર આવે। બીજું, આલેખ પત્રમાં એક ખાનામાં માપ સેન્ટીમીટરમાં હોય તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યામાં લખાય, તો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર। ત્રીજું, કોઈ પણ ભૌમિતિક આકૃતિ બધી જ બાજુઓના માપનો સરવાળો એ આકૃતિ માટે ખાલી જગ્યા દર્શાવે તો પરિમિતિ દર્શાવાય છે। ચોથું, એક ચોરસ બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર, તો આ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર। તો ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, તો લંબાઈ આપેલી છે 4, તો 4 ગુણ્યા 7 એટલે 28 સેન્ટીમીટર આવે। પ્રકરણ નંબર 13માંથી પહેલો જોઈ લઈએ। એક નોટબુકની કિંમત રૂપિયા 112 હોય તો 20 નોટબુકની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। તો એક નોટબુકની કિંમત છે રૂપિયા 112, તો 20 નોટબુકની કિંમત પ્લસના ચિહ્ન એટલે કે છે ચોકડી ગુણાકાર કે 20 ગુણ્યા 112, તો આ જવાબ આવશે 2240 રૂપિયા થશે। બીજો, રૂપિયા 540માં 12 સાબુ મળે તો એક સાબુની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। તો 12 સાબુની કિંમત છે રૂપિયા 540, તો એક સાબુની કિંમત કેટલું? તો વિદ્યાર્થીઓ 540/12, તો અહીંયા આપણે ભાગાકાર કરતા તો 45 ગુણ્યા 12, 12 અહીંયા કટ થાય છે તો રૂપિયા 45 જવાબ આવે, એટલે એક સાબુની કિંમત થશે 45 રૂપિયા। હવે ત્રીજું, 590ને 14 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે છે। વિદ્યાર્થી મિત્રો અહીં 590ને 14 વડે ભાગાકાર, 14 ચોક 56 ને 3 વર્ષે 0 ઉતાર્યું તો એ 30 થશે, અને 14 દુ 28, તો અહીંયા 30માંથી 28 જશે 2, એટલે શેષ વધશે અહીંયા 2। હવે ચોથો દાખલો જોઈ લઈએ। 605 ગુણ્યા 15 બરાબર ખાલી જગ્યા। તો એ વિદ્યાર્થી મિત્રો 605 ગુણ્યા 15 કરવાનો છે, તો જવાબ આવશે 9075 જવાબ આવશે। પ્રકરણ નંબર 14 પહેલું, 3 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીધા, તો 1 ઘન મીટર બરાબર 1000, તો 3 ઘન મીટર માટે 3000 લીટર થાય। બીજું, 7600 ઘન સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા લીધા, તો વિદ્યાર્થી મિત્રો 1 ઘન સેન્ટીમીટર બરાબર 1/1000 લીટર થશે, તો 7600 ગુણ્યા 1/1000। અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 મિનિટના કટ થાય એટલે પોઈન્ટ કાપી લેતા આપણે, તો 7.6 લીટર જવાબ। હવે ત્રીજો, લંબઘનનું ઘનફળ ખાલી જગ્યા થાય, તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય, એને L ગુણ્યા B ગુણ્યા H પણ લખી શકાય। ચોથો, 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર માપના લંબઘનના ખોખામાં 5 સેન્ટીમીટર બાજુ કેટલા સમઘન સમાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈ લઈએ। તો સમઘનની સંખ્યા એટલે લંબઘનનું ખોખાનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ, તો 15 ગુણ્યા 10 ગુણ્યા 5 છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સાદુરૂપ આપતા તો વધશે 3 ગુણ્યા 2 એટલે 6, એટલે જવાબ આવશે આપણો 6 સમઘન સમાવી શકાય।
હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 બ એટલે જોડકા જોડો છે, જોઈ લે. પ્રકરણ નંબર 9માંથી પૂછાશે. તો પહેલું છે નીચેના આંકડોને તેની જારી અથવા તો કે નેટ સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પહેલું છે, તો પહેલું આવશે અહીંયા બી જોડે જોઈન્ટ કરવાનું છે, એટલે પહેલામાં આવશે બી આવશે. એ જ રીતે અહીંયા જોઈ શકો છો સમઘન છે, તો એને સમઘન જેવું કયું છે આ છે, એટલે સી આવશે વિદ્યાર્થી મિત્રો. અને ત્રીજું છે તો એનું આવશે અહીંયા ડી, એટલે ત્રીજામાં આવશે ડી. અને ચોથું છે આપણે અહીંયા આવશે જવાબ આવશે એ જવાબ આવશે. તો બીજું જોઈ લઈએ આપણે. તો જાળીને નેટને તેના આકાર સાથે જોડો. તો પહેલું છે અહીંયા આપણે શંકુ જેવો દેખાય છે, તો જવાબ આવશે શંકુ એટલે સી છે, બરાબર છે. એટલે પહેલામાં આવશે આપણે સી જવાબ આવશે. બીજામાં આવશે અહીંયા આપણે ડી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો ડી. તો બીજામાં આવશે આપણે ડી. ત્રીજો આકાર કેવો છે, ત્રીજામાં આવશે એ જેવો, અને ચોથામાં આવશે નર આકાર જેવો એટલે બી છે, ચોથામાં આવશે બી. હવે ત્રીજું જોઈ લે. નીચેના આપેલા ખોખાને તેના આકારો સાથે જોડો. તો પહેલું છે તો પહેલામાં આવશે અહીંયા સી આવશે વિદ્યાર્થી મિત્રો, તો પહેલામાં આવશે સી. હવે બીજું છે એ જેવો દેખાય છે એનો આકાર, અને ત્રીજામાં આવશે ડી જેવો આવશે ત્રીજાની અંદર, અને ચોથાની આવશે નર આકાર જેવો આવશે એટલે આવશે બી. એ જ રીતે ચોથું જોડકું છે, નીચે આપેલી ખુલ્લી જાળીને તેના ધન ખોખા સાથે જોડો. તો અહીંયા ખુલ્લી એક જાળી આપેલી છે, તો પહેલામાં આવશે બી જેવો, ના સમઘન જેવો થશે. તો બીજામાં આવશે અહીંયા સી આવશે, અને ત્રીજામાં આવશે ડી જેવો આકાર છે, આવશે ડી. અને ચોથું જે જોડકું છે એનું આવશે એ જેવો આકાર, તો આવશે એ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન જોઈ લઈએ. નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રકરણ નંબર 8માંથી પૂછાશે. તો પહેલો છે નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો 1, અને શાળા દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તો નકશો 2 આપેલા છે, તેના પરથી પ્રશ્નના જવાબ લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નકશો 1 અને અહીંયા નકશો 2 આપેલો છે, તે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો છે નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે, તો જવાબ આવશે ડ જવાબ આવશે. બીજું નકશા 2માં દરવાજાની એકદમ સામે શું છે, તો જવાબ આવશે ડ બારી છે. ત્રીજું નકશા 1ને આધારે હા કે નામાં જવાબ લખો. તો પહેલું આવશે ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે, તો જવાબ આવશે ના. બ આવશે ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે, તો જવાબ આવશે હા. વિદ્યાર્થી મિત્રો નકશાનો અભ્યાસ તમારે કરવાનો. હવે પ્રશ્ન નંબર 2, જો નકશા 1 સેન્ટીમીટર પર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નકશો જોઈ શકો છો. પાલનપુરથી અમદાવાદ સુધીનો રસ્તો અહીંયા દોરેલો છે. તો પહેલો પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. નંદાસરીથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું છે, તો વિદ્યાર્થી નકશામાં જોવાનું આવ્યું નંદાસરી સુભાષ બ્રિજ એટલે આ અંતર છે, તો અહીંયાથી અહીંયા કાળું લગીનું 2 સેન્ટીમીટર અંતર થશે, એટલે કે 2 + 1.5 + 1. તો અહીં વિદ્યાર્થી મિત્રો એટલે 4.5 સેન્ટીમીટર થશે. તો પછી શું આપશે 1 સેન્ટીમીટર બરાબર આપણને 10 કિલોમીટર, તો અહીંયા આવશે 4.5 × 10. તો અહીંથી વિદ્યાર્થી મિત્રો 45/10 × 10 તો કટ કરતા તો આપણને 45 કિલોમીટર જવાબ આવશે. મિત્રો બીજું જોઈ લઈએ. પાલનપુરથી કલર વચ્ચેનું અંતર જણાવો. તો પાલનપુરથી કલર સુધીનું અંતર એટલે કે અહીંયા 5 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર એટલે 7 સેન્ટીમીટર થશે. 7 + 2.5 એટલે 7, 8, 9, 9.5. 9.5 + 2 એટલે 11.5. તો અહીંયા 11.5 × 10 કરવા પડશે. તો 11.11 115 ના છેદમાં 10
ગુણ્યા 10, 10 અહીંયા કટ થાય છે તો આપણને જવાબ આવશે 115 કિલોમીટર, 115 કિલોમીટર જવાબ આવશે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર. એ જ પ્રમાણે આપણે ત્રીજું જોઈ લઈએ, કયું અંતર વધારે છે, નંદાસરીથી ઉજાસ કે કલોલથી અમદાવાદ? તો જવાબ આવશે નંદાસરીથી ઉજાસનું અંતર વધારે છે. ચોથું, કયું અંતર ઓછું છે, કલોલથી મહેસાણા કે નંદાસરીથી અડાલજ? તો જવાબ આવશે નંદાસરથી અડાલજનું અંતર ઓછું છે. હવે ત્રીજું, નીચે આપેલા કયા ભારતના નકશા પરથી પ્રશ્નના જવાબ? વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતનો નકશો આપેલો છે, એના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના. તો અહીં પહેલું છે, ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો. ઉત્તરમાં તો અહીં આવશે, ઉત્તરની અંદર આવશે, પહેલું આવશે હરિયાણા, ઉપરની તરફ હરિયાણા. પછી આવશે હિમાલય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ. આ તમે જોઈ શકો, 4 રાજ્ય જોઈ શકો છો. દક્ષિણમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો. દક્ષિણમાં એટલે નીચેના. તો અહીંયા છે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. આ 4 રાજ્યો દક્ષિણના છે. ત્રીજો પ્રશ્ન, પૂર્વમાં 4 રાજ્યોના નામ જણાવો. તો પૂર્વની તરફ એટલે આ તરફ હશે, એટલે કે અસમ છે, મેઘાલય છે, બરાબર છે. પછી અહીંયા મિર્ઝાપુર છે, મણિપુર છે. આ બધા રાજ્યો પૂર્વ તરફ છે. હવે ચોથો પ્રશ્ન છે, ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો નકશામાં જોઈ શકો છો કે આપણે ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય નથી. તો જવાબ આવશે ના. હવે ચોથું જોઈ લઈએ, નીચે આપેલા નકશા પરથી પ્રશ્નના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો તમે નકશો જોઈ શકો છો. તો અહીંયા પહેલું છે, શોપિંગ મોલ માર્કેટની કઈ દિશાને છે? તો અહીંયા આવશે આપણે ઉત્તર દિશા આવશે. તો અહીંયા 1 સેન્ટીમીટર પર 4 સેન્ટીમીટર લેવાનું છે, એટલે ઉત્તર દિશા તરફ છે. રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશા તરફ છે? એટલે કે પૂર્વ દિશા છે. બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? બગીચા, તો બગીચા કઈ ગયું? બગીચા વચ્ચે શાળાનું અંતર, તો શાળા છે સામે, ને એનું અંતર કેટલું આપેલું છે આપણને? તો જોઈ લો અહીંયા, તો 1, 2 અને 3 સેન્ટીમીટર થશે. 3 સેન્ટીમીટર થશે તો આપણે 1 સેન્ટીમીટર પર 4, તો ગુણ્યા કેટલા ખબર છે? 4. તો 4 તારી 12 કિલોમીટર જવાબ આવશે. હવે દરિયાને કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. હવે દરિયા કિનારો આ તરફ અને રેલવે સ્ટેશન છે આ, એટલે કે 3 ને 2 5, 5 ને 6.5 ને 7 8 અને 9 મીટર થશે, એટલે 9 સેન્ટીમીટર અને ગુણ્યા 4 કરીશું તો 36 કિલોમીટર જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આનું સોલ્યુશન જોઈ લઈએ. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો પ્રકરણ નંબર 8માંથી પૂછાશે, એટલે કે અહીંયા સ્કેલ માપ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. વાસ્તવિક અંતર અને નકશા પર અંતર, અહીંયા 1 સેન્ટીમીટર પર 10 સેન્ટીમીટર, એટલે અહીંયા નકશા પરનું આપણે છે 25 સેન્ટીમીટર. તો અહીંયા વાસ્તવિક અંતર થશે 250 કિમી, એટલે કિલોમીટર. બીજું છે 1 સેન્ટીમીટર બરાબર 1.5 સેન્ટીમીટર. વાસ્તવિક અંતર છે 60, તો અહીંયા નકશામાં થશે 40 સેમી. એ જ પ્રમાણે 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. નકશામાં અંતર છે 50 સેન્ટીમીટર, તો અહીંયા થશે વાસ્તવિક અંતર 100 કિલોમીટર. એ જ ચોથું 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. વાસ્તવિક અંતર છે 45 કિલોમીટર, તો અહીંયા થશે આપણને 135 સેમી થશે નકશાનો. પાંચમું 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો નકશા પરનું અંતર છે આપણને 40 સેન્ટીમીટર, તો અહીંયા થશે 20 કિમી. છઠ્ઠું 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. વાસ્તવિક અંતર છે 15 કિલોમીટર, તો આપણને અહીંયા થશે 15 સેન્ટીમીટર થશે. સાતમું 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર. નકશા પરનું અંતર છે 50 સેન્ટીમીટર, તો અહીંયા થશે 100 કિલોમીટર વાસ્તવિક અંતર. આઠમું 1 સેન્ટીમીટર બરાબર 3 કિલોમીટર.
વાસ્તવિક અંતર છે 39 કિલોમીટર, તો નકશા પરનું અંતર થશે 13 સેન્ટીમીટર. હવે પ્રશ્ન નંબર 2નો કજો લઈએ. માંગ્યા મુજબ કરો. પ્રકરણ નંબર 9માંથી પૂછાશે. નીચે આપેલા ગ્રહણ ચિત્રને ઉપરથી અને સામેથી જોતા તે કેવો દેખાશે? દોડ. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર તમે જોઈ શકો છો. ઉપરથી જોતા આ રીતે દેખાશે અને સામેથી જોતા આ રીતે દેખાશે. બીજું, નીચે આપેલા દેવાસળીની પેટીથી બનેલા પુલને ઉપરથી જોતા અને બાજુએ જોતા કેવો દેખાશે? દોડો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરથી જોતા આ રીતે દેખાશે અને બાજુએ જોતા આ રીતે દેખાશે. ત્રીજું, નીચે આપેલા ત્રણેય ચિત્રને આધારે દેવાસળી પેટીઓની બનતી મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. વિદ્યાર્થી મિત્રો, ઉપરથી જોતા આવું દેખાય, સામેથી જોતા આવું દેખાય અને બાજુએ જોતા આવું દેખાય. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક ચિત્ર આ રીતે તૈયાર થશે. તમે જોઈ શકો છો. ચોથું, નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લો ખોખું બનાવી શકાય તેની આધારે આપેલા ગોળમાં ખરા નિશાન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર જોઈ શકો છો. ત્રીજું અને ચોથું પર ખરું આવશે, એના આધારે આપણે શું છે? ખોખું બનાવી શકાય છે. નીચે આપેલ વસ્તુઓનું ઉદાહરણ મુજબ માપ કરો. પ્રકરણ નંબર 10માંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકો છો કે પહેલાં આપેલ છે પેન્સિલની લંબાઈ, તો અહીંયા તમે જોઈ શકો છો. પછી આપેલ છે ખીલીની લંબાઈ, પછી આપેલ છે ભીંડાની લંબાઈ, પછી મીણબત્તી અને નળીની લંબાઈ આપેલી. તો પહેલાં પેન્સિલની લંબાઈ છે 2.8 સેન્ટીમીટર, એટલે કે 2 સેન્ટીમીટર અને 8 મીલ. તો પહેલું ખીલીની લંબાઈ અહીંયા પ્રોપર્ટી મૂકીને તમે માપતા તો કેટલી થશે? 4.2 સેમી થશે. તો એને આપણે લખી શકાય 4 સેમી અને 2 મીમી. પછી અહીંયા ભીંડાની લંબાઈ, તો ભીંડાની લંબાઈ ટોચ પરથી મૂકતા તો અહીંયા 7.8 જેવું થાય. તો 7.8 સેમી અને 7 સેમી અને 8 મીમી થાય. મીણબત્તીની લંબાઈ, તો મીણબત્તીની લંબાઈ થશે 9.6 સેમી, તો 9 સેમી અને 6 મીમી થાય. એ જ રીતે નળીની લંબાઈ એ માપતા આપણે તો ફીરપટ્ટી મૂકીને માપ અહીંયા તો 11.8 થશે. તો 11.8 સેમી, તો 11 સેમી અને 8 મીમી થાય. વિદ્યાર્થી મિત્રો, તમારે ફૂલપટ્ટી મૂકી અને આ ફૂલપટ્ટીનું માપ જે આવે એ જ આપણે અહીંયા ફૂલપટ્ટી મૂકવાની નથી. આપણે અહીંયા ફૂલપટ્ટી દોરેલી જ છે અને અહીંયા આડી ફૂલપટ્ટી મૂકીને એની માપ નક્કી કરી દેવાનું છે. પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. માંગ્યા મુજબ કરો. 4માંથી ગમે તે 3 6 ગુણના પૂછાશે. પ્રકરણ નંબર 11માંથી નીચે આપેલા આકારોમાં ક્ષેત્રફળ શોધો. આલેખપત્ર દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેન્ટીમીટર આપેલ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ આપેલું છે. અહીંયા આકૃતિ દોરેલી છે. તો આકૃતિનો રોકેલા ખાના, પૂરા ખાના, અડધા ખાના અને અડધાથી વધારે ખાના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાના ગણવાના છે કે પૂરા ખાના એટલે આખા ખાના કેટલા છે, ખાનાની સંખ્યા લખવાની છે અને ક્ષેત્રફળ ચોરસ એકમમાં લખવાનું છે. અને અહીંયા લંબાઈ અને પહોળાઈ આપણે 1 સેન્ટીમીટર આવે. એટલે પૂરા ખાના છે 37 તો છે એટલે 37 ક્ષેત્રફળ થશે 37 ચોરસ એકમ. અડધા ખાના છે 8 એટલે 8/2 એટલે 4 ખાના આખા થઈ ગયા એટલે 4 ચોરસ એકમ થશે. અડધાથી વધારે ખાના 0 છે, જેમ ત્યાં બીજો સરવાળો કરતાં 37 + 4 તો કુલ થશે 41 થશે. એ જ રીતે અહીંયા જોઈ લઈએ આપણે. પહેલું આપણે આકૃતિ આપેલી છે. તો આકૃતિ રોકેલા ખાનાની સંખ્યા અને ક્ષેત્રફળ ચોરસમાં. તો પૂરા ખાના છે 16 એટલે 16 ચોરસ એકમ આવશે. અડધા ખાના છે 6/2 એટલે 3 થશે અને અડધાથી વધારે ખાના છે 2 એટલે 2. 16 + 3 + 2 તો 21 આવશે. એ જ રીતે બીજું જોઈ લઈએ. તો પૂરા ખાના છે 17 એટલે 17 ચોરસ સેન્ટીમીટર. અડધા ખાના છે 14/2 એટલે 7. અડધા ખાનાથી વધારે ખાના કોઈ નથી એટલે 0 એટલે 17 ને 7 24 આવશે. એ જ રીતે ત્રીજું. તો ખાનાની સંખ્યા પૂરા ખાના છે 15 ચોરસ એકમ છે એટલે 15 થશે. અડધા ખાના એટલે 4 4/2 એટલે 2. અડધા ખાના છે 0 એટલે 15 ને 2 એટલે 17 આવશે. એ જ રીતે ચોથું જોઈ લઈએ. પૂરા ખાના છે 16 એટલે 16 ચોરસ એકમ. અડધા ખાના છે 8 8/2 એટલે 4.
અડધાથી વધારે ખાના એટલે 0 0 16 ને 4 થયા 20 જવાબ આવશે એટલે 20 ચોરસ એકમ. હવે બીજું, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો. આલેખપત્ર દરેક ખાનાની લંબાઈ તથા પહોળાઈ 1 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો ઉપર જેવું જ છે. અહીંયા ખાના કેટલા ગણી લેવાના છે અને અડધાથી ખાના એટલે અહીંયા આવશે 42 ચોરસ સેમી આવશે. એ જ રીતે અહીંયા બીજું આવશે 24 ચોરસ સેમી અને ત્રીજામાં આવશે 17 ચોરસ સેમી અને અહીંયા આવશે 30 ચોરસ સેમી આવશે. હવે આગળનું જોઈએ ત્રીજું, નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો. એટલે પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. અહીંયા આપણને ચોરસ આપેલું છે, 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર ને 3 સેન્ટીમીટર 4 લંબાઈનું માપ આપ. તો આપણે પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો એટલે કે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 એટલે 12 સેન્ટીમીટર જવાબ આવશે. એ જ રીતે બીજું, બધી જ બાજુનો સરવાળો એટલે 6 વત્તા 4 6 વત્તા 4 એટલે આવશે 20 સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા ત્રીજું ત્રિકોણ આપેલું છે, બધી જ બાજુનો સરવાળો એટલે કે 2 વત્તા 3 વત્તા 4 બરાબર. તો કેટલા જવાબ આવશે આપણે 9 સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા ચોથી જોઈ લઈએ, બધી જ બાજુનો સરવાળો એટલે 2 વત્તા 2 વત્તા 3 વત્તા 3. તો સરવાળો કરતા 2 ને 4 4 ને 4 4 ને 6 થઈ ગયા 10 સેન્ટીમીટર જવાબ આવશે. એટલે કે બધી જ બાજુનો સરવાળો આપણે ધ્યાન રાખવું. એ રીતે આપણે જોઈ લઈએ ચોથું જોઈ લઈએ. તો નીચેની આપેલી આકૃતિ પરિમિતિ શોધો. આલેખપત્ર દરેક ખાનાની લંબાઈ 1 સેન્ટીમીટર તથા પહોળાઈ 1 સેન્ટીમીટર છે. તો અહીંયા આવશે આપણે ક્ષેત્રફળ પરિમિતિ આવશે 28 સેન્ટીમીટર આવશે. બીજાની આવશે આપણે 38 સેન્ટીમીટર, ત્રીજાની આવશે 26 સેન્ટીમીટર અને ચોથાની આવશે 22 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 4 આનું સોલ્યુશન જોઈ લઈએ. સૂચના મુજબ કરો. પ્રકરણ નંબર 10માંથી તો પહેલું શબ્દમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દમાં લખવાનું છે 14.9 આપેલા છે એટલે કે 14.9 દશાંક આવશે. બીજો આવશે 6.75 એટલે કે 6.75 શતાંશ એટલે બીજું અંકમાં લખો એટલે 18.12 એટલે કે 18.12 શતાંશ એટલે આવશે પોઈન્ટ પછી બે અંક આવશે એટલે 12 આવશે. એટલે બીજું જોઈ લે 15.2 શતાંશ એટલે કે 15.02. ત્રીજું, નીચેની સંખ્યાઓને દશાંક અપૂર્ણાંકમાં રૂપમાં દર્શાવો. તો 8/100 છે તો અહીંયા પોઈન્ટ કાપી લેતા 1 અને 2 એટલે 1 અને 0.08. એ જ રીતે અહીંયા બીજું 24 અપૂર્ણાંક 3/10 એટલે કે 24.3 જવાબ આવશે. ચોથું, નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંકમાં સ્વરૂપમાં લખો. તો 0.01 તો 1/100, 0.037 તો 37/100. તો અહીંયા પોઈન્ટ પછી જમણી બાજુ 1 અને 2 અંક છે એટલે નીચે કેટલા આવશે 100 આવશે. તો હવે પાંચમું જોઈ લઈએ. નીચેની સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં સ્વરૂપમાં લખો. તો 5.03 એટલે 5 3/100. હવે અહીંયા 29.29 એટલે 29/100 એટલે 29.29/100 આવશે. છઠ્ઠું, દશાંક સ્વરૂપમાં સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. તો 15 વત્તા 8/10 એટલે 15.8. તો બીજું 5 વત્તા 7/100 એટલે 5.07. સાતમું, સેમી મીમીમાં રૂપાંતર કરો. તો 3.5 સેન્ટીમીટર તો પહેલું 3 સેન્ટીમીટર 5 મીમી. બીજું 37.9 સેન્ટીમીટર એટલે 37 સેન્ટીમીટર અને 9 મીમી. આઠમું, મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. તો 235 સેન્ટીમીટર એટલે કે 2 મીટર અને 35 સેન્ટીમીટર. અહીંયા બીજું 23.50 સેન્ટીમીટર એટલે કે 23 મીટર અને 50 સેન્ટીમીટર. હવે નવમું, મીટરમાં રૂપાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. તો એટલે અહીંયા થશે પહેલું 600 સેન્ટીમીટર થશે એટલે કે 600/છેદમાં કેટલા આવશે અહીંયા આપણે પહેલું ગણીએ તો 600/છેદમાં કેટલા આવશે 100 આવશે. તો મીંડું કટ થાય છે તો શું જવાબ આવશે 6 મીટર આવશે. એ જ રીતે અહીંયા આપણે બીજું જોઈ લઈએ 1800 સેન્ટીમીટર. તો આપણે મીટરમાં રૂપાંતર કરવાનું છે તો 1800/છેદમાં કેટલા આવશે 100. મીંડું કટ થાય તો 18 મીટર જવાબ આવે. એ જ રીતે આપણે 10મું જોઈએ પૈસામાં રૂપાંતર કરો. તો 1 પૈસા બરાબર 100 રૂપિયા. તો કે 25 રૂપિયા
તો હવે 25 ગુણ્યા કેટલા કરવાના 100 કરવાના એટલે 2500 પૈસા આવશે. એ જ રીતે બીજું 36 રૂપિયા એટલે બીજો જવાબ આવે 3600 પૈસા જવાબ આવશે એટલે 100 વડે ગુણાકાર કરવાનો. એ જ રીતે 11મું રૂપિયામાં રૂપાંતર કરવાનું તો 1 રૂપિયા બરાબર 1/100 પૈસા તો અહીંયા આવશે 5600 પૈસા તો 5600 ભાગ્યા કેટલા કરવાના 100 કરવાના તો મીંડું કટ થાય તો કેટલા આવશે 5600 રૂપિયા જવાબ આવશે. એ જ રીતે બીજું 3500 પૈસા તો ભાગ્યા 100 કરીશું એટલે 3500 રૂપિયા જવાબ આવશે. 12મું રૂપિયા પૈસામાં રૂપાંતર કરો તો 790 પૈસા તો 7 રૂપિયા અને 90 પૈસા. બીજું 1340 પૈસા એટલે કે 13 રૂપિયા 40 પૈસા. હવે બ જોઈ લઈએ ચોથાનું માહિતીને આધારે ચાર્ટ તૈયાર કરો તો પ્રકરણ નંબર 12માં પૂછાશે. તો પહેલું છે 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું. તેની વિગત નીચે કોષ્ટકમાં આપેલી છે. તેને પાઈ એટલે કે વર્તુળ આલેખ પર દર્શાવો. તે કાર્ટૂનનું નામ અહીંયા આપેલું છે, આપણે બાળકોની સંખ્યા પણ આપેલી છે, અહીંયા આપણે પાઈ ચાર્ટમાં દર્શાવવું છે. તો બાળકોની સંખ્યા એટલે 25 બાળકો છે. ડોરા એન્ડ બુટ્સ એ જોઈએ છે. બીજા 25 બાળકો છે અલીબાબા જોઈએ છે એટલે અહીંયા આવશે અલીબાબા. અને 25 બાળકો છે છોટા ભીમ જોઈએ છે. અને 10 બાળકો એવા છે કે મોટું પાટલું જોઈએ છે. અને 15 બાળકો શું જોઈએ છે શિવા જોવે છે. તો હવે બીજું જોઈ લઈએ. નીચેના કોષ્ટકમાં એક પરિવારની સભ્યોની મનપસંદ ખાવાની વસ્તુઓની વિગત આપેલી છે. તેના આધારે લંબ લેખાગત વિદ્યાર્થી મિત્રો પિતાજી માતા દાદા દાદી બહેન અને ભાઈ મનગમતી વસ્તુઓ છે ચા કોફી ચોકલેટ અને ફળ એ આપેલું છે. એના પરથી આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. એટલે કે પિતાને શું ગમે છે ચા ગમે છે અને ફળ ગમે છે. એટલે અમે તમે પાઈ ચાર્ટમાં જોશો કે પિતાને અહીંયા ચા આવી ગઈ અને અહીંયા ફળ આવ્યું. એ જ રીતે માતાને ચા ચોકલેટ અને ફળ ગમે છે. એ જ રીતે દાદાને ચા ચોકલેટ અને ફળ ગમે છે. દાદીને ચા ગમે છે અને ચોકલેટ ગમે છે અને ફળ પણ ગમે છે. એટલે અહીં લગીને દોડે છે. હવે આપણે બહેનને કોફી અને ફળ ગમે છે એટલે કોફી અને ફળ જ ગમે છે. ભાઈને કોફી ચોકલેટ અને ફળ ગમે છે એટલે અહીંયા લગીને આપણે દોરેલું છે. હવે આગળ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બીજું નીચે સોનુની રવિવારની દિનચર્યાની વિગત આપેલી છે. તેના આધારે પાઈ ચાર્ટ દર્શાવો તો 8 કલાક સૂવે છે, 4 કલાક અભ્યાસ કરે છે, 3 કલાક મિત્રો સાથે રમે છે, 3 કલાક દૈનિક ક્રિયાઓ કરે છે, ખાવાનું નાહવું તૈયાર થવું અને 6 કલાક માતા પિતા સાથે સમય કરે છે. તો અહીંયા આપણે સૂવે છે એટલે 8/24 એટલે 8 કલાક અને સમય છે 24 કલાક જ છે એક દિવસ માટે છે દિનચર્યા એટલે 8/24 ભાગાકાર 1/4 એ સૂવે છે. હવે આવી ગયો અભ્યાસ કરે છે તો અભ્યાસ કેટલા કલાક કરે છે 4 કલાક એટલે 4/26 1/6 શું કરે છે એ અભ્યાસ કરે. એ જ રીતે માતા પિતા સાથેની વાત 6/24 તો 1/8 આવશે. અને એ જ રીતે અહીંયા 3/24 અને 1/8 આવે એટલે દૈનિક ક્રિયાઓ કરે છે. અને મિત્રો સાથે વાત એટલે 3/24 એટલે 1/8 તો મિત્રો સાથે રમે છે. ચોથું છે નીચે કોષ્ટકમાં એક શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ રાહત ફંડ માટે નીચેની રકમ ભેગી કરી છે. તેની વિગત દર્શાવે છે કે તેના આધારે લંબાલેખ પૂર્ણ કરો. તો અહીંયા આલેખ દોરવાનો છે વિદ્યાર્થીઓ ધોરણ 5, 6, 7, 8 અને 9 આપેલું છે. રકમ આપેલી છે અને અહીંયા આપણે આપેલું જ છે આલેખ. તો એ રીતે ધોરણ 5ની કેટલી રકમ ભેગી કરે છે એટલે 3000. તો અહીંયા આપણે આલેખ દોરવાનો છે 3 અલગ પેન્સિલની મદદથી. 6 આલેખ એટલે અહીંયા જોવાનું 6000 ધોરણ 6ના તો 6000 અહીંયા છે તો અહીંયા આપણે આ રીતે દોરવાનું છે. તો ધોરણ 7માં કેટલા છે 2000 છે તો ધોરણ 7માં 2000 છે. ધોરણ 8માં 4000 છે અને ધોરણ 9માં 7000. વિદ્યાર્થી મિત્રો આ આપણે પેન્સિલની મદદથી દોરવાનું રહે છે. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા વાય અક્ષ કહેવાય અને આપણે એક્સ અક્ષ કહીશું. ને આપણે એક્સ અક્ષ પર આપણે ધોરણ આપેલા છે અને વાય અક્ષ પર આપણે રકમ આપેલી છે રૂપિયામાં. આ રીતે તમારે પેન્સિલની મદદથી આલેખ તૈયાર કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 5 સોલ્યુશન જોઈ લઈએ. તો અહીંયા સૂચના મુજબ કરો. પ્રકરણ નંબર 13માંથી પૂછાશે. અહીં વિદ્યાર્થી મિત્રો પહેલું ઉદાહરણ મુજબ ગુણાકાર જ કરવાનો છે.
ઉદાહરણ તરીકે 67 ગુણ્યા 18, તો 67 ગુણ્યા 18, તો 18ના ભાગ પડશે 10 + 8, તો પહેલાં આપણે 67 ગુણ્યા 10 કરવાના છે, એટલે આવશે 670. હવે 67 ગુણ્યા 8 કરવાના છે, આવશે 536. આ આપણે સરવાળો કરતા તો 1206 જવાબ આવે. એ જ રીતે આપણે દાખલો કરવાનો છે ઉદાહરણ મુજબ. પહેલું જોઈ લઈએ આપણે 46 ગુણ્યા 37, તો અહીંયા 37ના ભાગ પડશે 30 + 7, તો 46 ગુણ્યા 30 કરીશું 1380, અને 46 ગુણ્યા 7 કરીશું તો 322, અને સરવાળો કરતા આપણે તો 1702 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારું ગુણાકારના દાખલા કરવાના. બીજું જોઈ લઈએ 73 ગુણ્યા 19, તો 29ના ભાગ પડશે 20 + 9, તો 73 ગુણ્યા 20, 73 ગુણ્યા 20 કેટલા થશે 1460, 73 ગુણ્યા 9 657, સરવાળો કરતા તો 2117 જવાબ આવે. એ જ રીતે ત્રીજો 52 ગુણ્યા 34, તો 52 ગુણ્યા 34, 34ના ભાગ પડે 30 + 7, 52 ગુણ્યા 30 1560, 52 ગુણ્યા 4 208, સરવાળો કરતા તો 1768 આવે. ચોથું જોઈ લઈએ આપણે 38 ગુણ્યા 24, તો 24ના ભાગ પડશે 20 + 4, 38 ગુણ્યા 20 કરવાના, એટલે 760, 38 ગુણ્યા 4 કરીશું તો 152, સરવાળો કરીશું તો 912 જવાબ આવશે. હવે ઉદાહરણ મુજબ છે આપણે ભાગાકાર કરવાનો છે, તો 976 ભાગ્યા 16, તો એ વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે સિમ્પલ કરીએ તો 16 ગુણ્યા 6 કરીશું એટલે 96 જવાબ આવશે. એમાંથી 1 વર્ષે ઉપરથી ઉતાર્યા 6 એટલે 16 થયા, 16 × 16, તો આપણને 0, તો અહીંયા ભાગભાગ પડશે 61, અને શેષ આવશે આપણી 0. એ જ રીતે આપણે પહેલો જોઈ લઈએ 950 ભાગ્યા 38, તો હવે 38 દૂર થશે 76, એમાંથી વધશે 19, ઉપરથી ઉતાર્યા 0, 38 ગુણ્યા 5 એટલે 190 થશે, એટલે 0 0 આવશે શેષ, તો ભાગફળ આવશે 25, અને શેષ આવશે 0. એ જ રીતે આપણે બીજો 447 ભાગ્યા 13, તો અહીંયા કરીશું આપણે, તો પહેલું આપણે 244 છે એટલે 44 ઘડિયામાં ના આવે એટલે 39 આવશે, તો 13 તાલી 39, તો આપણે 5 વધશે, ઉપરથી ઉતાર્યા 7 એટલે 57, 13 ચોક 52, અને અમારી 7માંથી 2 જાય તો 5 વધશે, એટલે આપણી શેષ વધે છે કેટલી 5, તો ભાગફળ 34, અને શેષ 5 આવશે. એ જ રીતે ત્રીજો 389 ભાગ્યા 2, તો 12 તાલી 36, તો હવે 36માં એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 9 એટલે 29, 12 દૂ 24, તો હવે 29માંથી 24 જાય એટલે 5, ભાગફળ આવે 32, શેષ આવશે 5. ચોથું 819 ભાગ્યા 63, તો 63 ગુણ્યા 1 એટલે 63 થશે, 81માંથી 63 જાય એટલે 18, ઉપરથી ઉતાર્યા 9, તો 189 થઈ ગયા, તો 63 તાલી 189 થાય એટલે 0 આવશે બાદબાકી કરતા, ભાગફળ આવશે 13, શેષ આવશે 0. ત્રીજો નીચેના દાખલા ગણો. પહેલું, એક હાથીનું બચ્ચું દરરોજ 14 લીટર દૂધ પીએ છે, તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીએ? તો 1 વર્ષમાં 365 દિવસ, તો 2 વર્ષના કેટલા દિવસ થશે? 2 ગુણ્યા 365 એટલે 730 દિવસ થશે 2 વર્ષમાં. તો હવે 1 દિવસમાં 14 લીટર દૂધ પીએ છે, તો 730 દિવસમાં કેટલું? એટલે 730 ગુણ્યા 14 કરીશું તો આપણને જવાબ આવશે 10,220 લીટર. એટલે કે આમ હાથીનું બચ્ચું 2 વર્ષમાં 10,220 લીટર દૂધ પીએ છે. બીજો જોઈ લઈએ 676 પુસ્તકોની ખોખામાં મૂકવામાં છે. જો એક ખોખામાં 26 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાઓની જરૂર પડશે? તો 26 પુસ્તકો માટે એક ખોખું, તો 676 પુસ્તકો માટે કેટલું? તો 676 ભાગ્યા 26 કરવાના, તો આપણને 26 ખોખા આવશે, એટલે કે 26 ખોખાની જરૂર પડે. ત્રીજું જોઈ લઈએ, એક થિયેટરમાં 966 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલ 46 હરોળ હોય તો તે લોકો એક હરોળમાં બેસી શકે? તો 46 હરોળની એક હરોળ, તો આમ 966 લોકો માટે કેટલી? તો 996 ભાગ્યા 46, તો 21 આવશે, એટલે 21 લોકો એક હરોળમાં બેસી શકે. આગળ જોઈ લઈએ ચોથો, એક કંપનીને 1 લીટર પાણીની બોટલ ₹20માં વેચે છે. એક દુકાનદાર 384 લીટર પાણીની બોટલ ખરીદે છે, તો તેને કેટલા રૂપિયામાં ચૂકવ્યા હશે? તો 1 લીટર માટે 20 રૂપિયા છે,
તો 384 લીટર પાણી બોટલ માટે કેટલા? તો 384 ગુણ્યા 20 કરીશું તો 7,640 રૂપિયા ચૂકવ્યા હશે. હવે પ્રશ્ન નંબર 5 બનું જોઈ લઈએ. પ્રકરણ નંબર 14માંથી પૂછાશે. પહેલું, નીચે આપેલા આકારોના કદ એટલે કે ઘનફળ શોધો. તો અહીંયા આકાર આપેલો છે તો લંબાઈ લંબઘનનું ઘનફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 5 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 45 ઘન સેન્ટીમીટર આવશે. એ જ રીતે બીજાની આકાર છે લંબાઈ આપેલી છે 8 મીટર, પહોળાઈ 1 મીટર, ઊંચાઈ 1 મીટર. તો લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો 8 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 8 ઘનફળ સેન્ટીમીટર આવશે. એ જ રીતે ત્રીજું, લંબાઈ આપેલી છે 4 મીટર, પહોળાઈ છે 0.5 મીટર, ઊંચાઈ છે 0.5 મીટર. તો લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 4 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5. અહીંયા આપણે પોઈન્ટ દૂર કરતા એટલે છેદમાં આવશે 10, આ બાજુ બી 10 આવશે એટલે કે આપણે 2 ના 4 એટલે 4 અહીંયા 5 5 દો 10 થશે, 10ના ભાગ પાડીશું 5 દુ 10, 5 5 અહીંયા કટ થાય છે, 2 દુ 4 તો 2 2 અહીંયા કટ થઈ જશે તો 1 ઘન મીટર જવાબ આવશે. ચોથું જોઈ લઈએ. લંબાઈ આપેલી છે 40 સેન્ટીમીટર, પહોળાઈ છે 30 સેન્ટીમીટર, ઊંચાઈ છે 20 સેન્ટીમીટર. તો લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 40 ગુણ્યા 30 ગુણ્યા 20 તો 24,000 ઘન સેન્ટીમીટર આવશે. તો બીજું જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. પહેલું, એક ડબ્બાનું માપ 15 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર છે. આ ડબ્બો દૂધથી સંપૂર્ણ ભરેલો છે તો તે ડબ્બાને કેટલાક લીટર દૂધ હશે? 1000 મિલી બરાબર 1 લીટર. તો ડબ્બાનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 15 ગુણ્યા 10 ગુણ્યા 40 તો 6000 ઘન સેન્ટીમીટર. તો 1000 ઘન સેન્ટીમીટર એટલે 1 લીટર. તો 6000 ઘન સેન્ટીમીટર માટે કેટલા? 6000 ભાગ્યા 1000 અહીંયા 3 મીંડા કટ થાય એટલે 6 લીટર જવાબ આવે. હવે બીજું જોઈ લઈએ. એક બોક્સનું માપ 30 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. આ બોક્સમાં 10 સેન્ટીમીટર લંબાઈ અને 9 સેન્ટીમીટર પહોળાઈ અને 2 સેન્ટીમીટર ઊંચાઈવાળી કેટલી ટાઇલ્સ સમાવી શકાશે? તો ટાઇલ્સની સંખ્યા બોક્સનું ઘનફળ છેદમાં ટાઇલ્સનું ઘનફળ તો 30 ગુણ્યા 15 ગુણ્યા 10, 10 ગુણ્યા 9 ગુણ્યા 20, 10 ગુણ્યા 3, 15ના ભાગ પડશે 5 ગુણ્યા 3, 10ના ભાગ 5 દો 10. તો અહીંયા 10 10 કટ થાય છે, અહીંયા 9ના ભાગ પડશે 3 ગુણ્યા 3, 3 3 કટ થાય છે, આ પણ 3 3 કટ થશે અને 2 2 કટ થશે એટલે 5 ગુણ્યા 5 બચશે એટલે 25 ટાઇલ્સ સમાવી શકાશે. ત્રીજું, 30 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર માપની લંબઘન પેટીમાં 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? તો સમઘનની સંખ્યા લંબઘનની પેટીનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ તો 30 ગુણ્યા 20 ગુણ્યા 10 તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીંયા 30ના ભાગ પાસે 5 ગુણ્યા 6 અને 20ના ભાગ પાસે 5 ગુણ્યા 4 અને 10ના ભાગ પાસે 5 દો 10. અહીંયા 5 5 5 5 કટ થાય છે એટલે બચશે 6 ગુણ્યા 4 ગુણ્યા 6 એટલે કે 48 સમઘન જવાબ આવે. એટલે કે બાજુ 5 સેન્ટીમીટર બાજુવાળા 48 સમઘન સમાવી શકાશે એટલે ગોઠવી શકાશે. ચોથું, પુઠ્ઠાના એક બોક્સનું માપ 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર છે. તો આ બોક્સમાં 8 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર માપના કેટલા સાબુ ગોઠવી શકાય? તો સાબુની સંખ્યા પુઠ્ઠાના બોક્સનું ઘનફળ છેદમાં સાબુનું ઘનફળ તો 40 ગુણ્યા 20 ગુણ્યા 10 છેદમાં 8 ગુણ્યા 4 ગુણ્યા 2. 40ના ભાગ પાસે 8 ગુણ્યા 5, 20ના 5 ગુણ્યા 4 અને 10ના 2 ગુણ્યા 2 તો 8 4 અને 2 કટ થાય છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 સાબુ ગોઠવી શકાય. ત્રીજું જોઈ લઈએ. નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નોના જવાબ આપો. એક લખોટી બરાબર 1 પેન્સિલ બરાબર 1 રબર, એક દડો બરાબર 2 લખોટી, એક લીંબુ બરાબર 3 લખોટી અને એક બટાકું બરાબર 4 લખોટી છે. તો પહેલો છે 3 બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થાય? તો 1 બટાકા બરાબર 4 લખોટી તો 3 બટાકા બરાબર 12 લખોટી એટલે બરાબર થશે 4 લીંબુ જેટલું થાય. હવે બીજું, 6 લીંબુનું કદ કેટલી લખોટી બરાબર થાય? તો 1 લીંબુ બરાબર 3 લખોટી તો 6 લીંબુ બરાબર 6 તાલી 18 એટલે 18 લખોટી જવાબ આવે. હવે ત્રીજું જોઈએ 6 લીંબુનું કદ કેટલા દડા બરાબર થાય? તો 1 લીંબુ બરાબર 3 લખોટી છે તો 6 લીંબુ બરાબર કેટલા થશે? 18 લખોટી એટલે કે અહીંયા ડબલ થશે એટલે કે 9 દડા જેટલું થશે એટલે કે 9 દડા જેટલું થાય. ચોથું, 2 લબ્બરના કદ કેટલી લખોટી બરાબર થાય? તો 1 લખોટી બરાબર 1 લબ્બર, 2 લખોટી બરાબર 2 લબ્બર થઈ ગયા એટલે 2 ગણા કરતા એટલે કે 2 લખોટી જેટલું થાય. પાંચમું, 3 લખોટીનું કદ કેટલા પેન્સિલ બરાબર થાય? તો
તો 1 લખોટી બરાબર કેટલી પેન્સિલ છે? 1 પેન્સિલ. તો 3 લખોટી બરાબર કેટલી થાય? 3 પેન્સિલ જેટલું થાય. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 અને 2 નું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.